અમદાવાદની હોસ્પિટલ ખ્યાતિના કાંડ બાદ બદનામીથી બચવા માટે સરકારે હવાતિયા માર્યા હોય તેમ અમદાવાદની 3 સહિત રાજ્યની 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે, જેમાં સુરતની સનશાઇન ગ્લોબલને પણ સસ્પેન્ડ કરાઈ છે. સરકારની યોજનાઓનો ગેરઉપયોગ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થતો હતો, જેથી રાજ્ય સરકારની ભારે બદનામી થઈ હતી. ચોમેરથી લોકોના આરોગ્ય અને સરકારને ચૂનો લગાવનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે છેવટે નાક બચાવવા સરકારે રાજ્યભરની હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને PMJY યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. PMJY યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે PMJY યોજનામાંથી રાજ્યભરની 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે, જેમાં અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની 1 તથા ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેથી સુરતના આરોગ્ય જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતના તબીબી આલમની સાથે સાથે દર્દીઓમાં પણ આ સમાચારને લઈને એક પ્રકારનો પ્રત્યાઘાત જોવા મળ્યો હતો. ઘણા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સેવા લઈ રહ્યા છે, તેમને શું કરવું તેને લઈને મૂંઝવણ અનુભવી હતી. 2016-17થી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ આયુષ્માન યોજના અને પહેલાની મા યોજના અંતર્ગત 50,000 કરતાં વધારે દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી ચૂક્યું છે. થોડાક મહિનાઓ પહેલા આયુષ્માન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટિ જાણવામાં આવેલ, જેના અંતર્ગત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને 3 મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં 3 મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા, જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સસ્પેન્શન રિવોક થાય, જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિઃશુલ્ક સારવાર પૂર્વવત મળ્યા રહે. બીજા બધા જ ક્લસ્ટરો જેમ કે હૃદયરોગ, ઓર્થોપેડિક્સ, ડાયાલિસિસ, યુરોલોજી, નેફ્રોલોજીમાં પૂર્વવત આયુષ્માન ભારત યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર અહીંયા ઉપલબ્ધ જ છે. હોસ્પિટલના લીધે પણ સીલ મરાઈ રહ્યું છે, તો આપણી હોસ્પિટલ બી એના સાથે શું કરે? ના, ખ્યાતિ હોસ્પિટલના મામલો અને આ મામલો બંને તદ્દન અલગ છે, એને કોઈ રિલેશન નથી. અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનો આ જે નિર્ણય હતો એ ખ્યાતિ હોસ્પિટલની મેટર થઈ એના પહેલાનો નિર્ણય છે. સરકાર ડૉક્ટર સંજય પટોલિયા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરતમાં જેવી રીતે 100થી વધારે વિઝિટિંગ સર્જનો સેવાઓ આપી રહ્યા છે, એ જ રીતે છેલ્લા 1.5-2 વર્ષથી વન્સ ઇન અ મંથ એ અહીંયા આગળ આવીને પીડિયાટ્રિક પેશન્ટ્સની સારવાર કરતા હતા.